विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग। एंग्लो उर्दू हाईस्कूल गुजराती माध्यम सौदागरवाड सूरत। विद्यार्थी मित्रों, तारीख 11/1/2021 थी अपनी शाळाओ ધોરણ 10ની અને 12ની શાળાઓ શરૂ થઈ છે। જે વાલીઓએ સંમતિપત્રક પોતાની સંમતિ દર્શાવી અને વિદ્યાર્થીને મોકલે છે તેમનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં જે બોર્ડની પરીક્ષા આપનાર છે તો આ વર્ષે આ કોવિડ-19 કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે બોર્ડની પરીક્ષાઓમાં કેટલાક પ્રકરણો બાદ કરીને અને પેપર થોડાક સહેલા કર્યા છે। તો ધોરણ 10 વિષય ગુજરાતી જે પ્રથમ ભાષા કહેવાય તો વાર્ષિક પરીક્ષાનું 2020-21 ગુજરાતી પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું અહીંયાથી તમને હું સમજાવું છું। જે નવું માળખું છે 2020-21નું, હું S.H. જાદવ સાહેબ, ગુજરાતી વિષય શિક્ષક, ધોરણ 10ના ગુજરાતી વિષયમાં તમને નવું પરીક્ષાનું પ્રશ્નપત્ર પેપર સ્ટાઇલ સમજાવી રહ્યો છું। મિત્રો, ધ્યાનથી મોબાઈલ આડો રાખી અને સાંભળજો। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો તમારે જે પ્રશ્ન આવે છે એ છે વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આવે છે વિભાગ એ। મિત્રો, તમને અહીંયા દેખાતું હોય તો આ વિભાગ એ, વિભાગ એમાં ગદ્ય વિભાગ, વિભાગ એ ગદ્ય વિભાગમાં મિત્રો ગદ્ય વિભાગમાં પહેલો પ્રશ્ન પૂછાય છે। ગદ્ય એટલે પાઠ, એમાં જોડકાં પૂછાય છે। મિત્રો, એ જોડકાં પૂછાય છે, એ જોડકાં 4 માર્કના હોય છે। અને એમાં જુઓ, જોડકામાં કૃતિ અને કર્તા, કૃતિ એટલે પાઠ કે કવિતા અને કર્તા એટલે કવિ કે લેખક। તો પહેલો ગદ્ય વિભાગ છે એટલે કૃતિ એટલે પાઠ અને કર્તા એટલે લેખક। પાઠ અને એના લેખકનો જોડકું પૂછાય અને આ જોડકા તમારે સાચા જ લખવાના છે, લીટી પાડીને જોડવાના નથી। તમારે પ્રશ્ન અ લખીને સામે બના સાચા લખવાના છે। તો પહેલાં કૃતિ અને કર્તા મિત્રો આવે, પછી કૃતિ અને સાહિત્ય, કૃતિ અને સાહિત્ય પ્રકાર આવે મિત્રો, અને પછી કૃતિ એટલે પાઠ અને સાહિત્ય પ્રકાર એટલે એનો સાહિત્ય પ્રકાર કયો છે મિત્રો? અમે તમને જ્યારે સમજાવ્યું છે વિડીયોમાં ત્યારે સાહિત્ય પ્રકાર લખાવ્યા છે મિત્રો। કોઈ આખ્યાન ખંડ હોય, કોઈ નિબંધ હોય, તો આ મેં સમજાવ્યું છે। ત્રીજો પ્રશ્ન આવે છે પાત્ર અને કૃતિ। પાત્ર એટલે કોઈ પણ ગદ્યના પાઠમાંથી કોઈક એક પાત્રને લીધું હોય, દાખલા તરીકે ગોપાળ બાપા એ પાત્ર થયું, અને કૃતિ તો કે ગોપાળ બાપા પાઠમાંથી, દાખલા તરીકે સયાજીરાવ ગાયકવાડ એ પાત્ર થયા અને કૃતિ એ ગોપાળ બાપા થયા। તો પાત્ર અને કૃતિ તમારે જોડવાના છે। એક પ્રશ્ન કોઈ એવો પણ પૂછાય કે પાત્ર અને ઉક્તિ। મિત્રો, પાત્ર એટલે કે જે કોઈ પાઠમાં હોય તે વ્યક્તિ, અને ઉક્તિ, ઉક્તિ એટલે કે એ બોલનાર। તમે અગાઉ પ્રાઇમરીમાં એક પ્રશ્ન ભણ્યા છો કે આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો કોણ બોલનાર, એ બોલનાર એ પાત્ર થયું, અને ઉક્તિ એટલે વાક્ય, બોલનાર એ સંવાદ। તો કોણ કયા પાઠમાંથી બોલે છે તમારે એ પાત્ર, બોલનાર અને વાક્ય એ જોડવાના હોય છે મિત્રો। સેજ યલો કલર હું તમને અહીંયા કરું છું, તમે ધ્યાન આપજો મિત્રો। સાહેબ, આમાં કલર લાઇનિંગ કરો, ચેન્જ કરો ને, મને પીળો કલર થઈ ગયો છે આમાં, આમાં લાઇનિંગ। હા હા, હવે ઠીક હોય। સમજો તમે ક્લાસમાં જાઓ, મારે રેકોર્ડિંગ કરવું છે। રેકોર્ડિંગ ચાલે છે ના મિત્રો, તમે
તમે ધ્યાન આપતા રહેજો મિત્રો. હા, આપણે પહેલાં જોયું પાત્રનો ઉક્તિ, એટલે પ્રશ્ન 1નો આપણે આ જોઈ રહ્યા છીએ મિત્રો. હવે આપણે જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ છે, જુઓ બ, વિભાગ બ, એમાં જ ગદ્યમાં વિભાગ બમાં વિદ્યાર્થી મિત્રો, બમાં પ્રશ્ન એ ટાઈપનો પૂછાય છે. જુઓ બમાં પ્રશ્ન પૂછાય, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે ખાલી જગ્યા આપેલી હોય અને અંદર કૌંસમાં જવાબ આપેલા હોય, એમાં તમે સાચો જવાબ લખવાનો. 4 માર્કનો હોય છે મિત્રો, બરાબર ધ્યાન આપજો. પહેલા જોડકા કૃતિ, કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર કૃતિ, પાત્ર ઉક્તિ, એ 4 માર્કનો. બીજામાં ખાલી જગ્યા પૂછાય પણ જોડકા અંદર તમને આપી દીધેલા હોય 4 ખાલી જગ્યા, એ 4 માર્કનું. કમાં એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર, દરેકનો 1-1 માર્ક હોય છે, એટલે એ 2 પ્રશ્ન પૂછાશે 2 માર્કના. આગળ મિત્રો, દ વિભાગમાં 3-4 વાક્યોના પ્રશ્નો હોય. પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપવાનો છે, એ 4 માર્કનો હોય છે. પણ ધ્યાન એટલું રાખવાનું મિત્રો, તમારે એમાં 3 પ્રશ્નો પૂછેલા હોય એમાંથી ફક્ત 2 જ લખવાના છે મિત્રો. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં એટલું ધ્યાન રાખવાનું, 3 પ્રશ્નો આપેલા હોય અને કોઈ પણ 2 લખવાના હોય તો ફક્ત 2 જ લખવાના. 3માંથી તમને જે પરફેક્ટ આવડતો હોય તે કોઈ પણ 2 લખવાના, કેમ કે 3-3ના માર્ક ગણાતા નથી, કોઈ પણ 2ના જ માર્ક ગણાશે. એટલે વધારાનો પ્રશ્ન મહેરબાની કરીને ન લખતા, સમય ન બગાડતા. એમાં 8-10 વાક્યમાં ઉત્તર લખવાનો છે. આ મોટા પ્રશ્નો છે મિત્રો, એમાં પણ 3 પ્રશ્નો પૂછાય, એમાંથી ફક્ત 2 જ લખવાના છે. ધ્યાન રાખજો, હું જે રાઉન્ડ કરું છું એ ફક્ત 2 જ ઉત્તર લખવાના છે, જેના માર્ક છે 6 ઉપર 4. જેટલા કૌંસમાં તમને એમ પૂછે કે 3માંથી 2 લખો તો 2 જ લખવાના. મિત્રો ફરીવાર આપણે વિભાગ અ ગદ્ય જોયો. ગદ્ય એટલે પાઠના સવાલ જવાબ, કુલ 20 માર્ક, કુલ 20 માર્કના પ્રશ્નો ગદ્ય એમાં આવશે. નેક્સ્ટ જોઈએ છે આગળ વિભાગ બી. વિભાગ બી પદ્ય. પદ્ય એટલે કવિતા, કાવ્ય. એમાં પહેલો જ પ્રશ્ન છે અવિભાગ. એમાં જોડકા જોડો. જોડકાને સાચી રીતે જોડવાના છે મિત્રો. અ ને બ આપ્યા હોય અથવા આ લખ્યો હોય તો પહેલાં પ્રશ્ન લખવાનો, પછી શોધીને સાચો જવાબ સામે લખવાનો. લીટી પાડીને જોડવાના નથી. પહેલાં છે કૃતિ અને કર્તા. જો મિત્રો, કૃતિ એટલે કવિતા, પદ્ય એટલે કવિતા અને કર્તા એટલે એના કવિ. બીજો પ્રકાર પૂછાય કૃતિ અને સાહિત્ય પ્રકાર. એટલે કવિતા હોય અને એનો સાહિત્ય પ્રકાર કયો છે. દાખલા તરીકે પહેલું કાવ્ય છે વૈષ્ણવજન, એનો સાહિત્ય પ્રકાર પદ કહેવાય. એ ભજન છે એટલે પદ કહેવાય. એવી રીતે. અને મિત્રો આ જોડકા પૂછાશે 4 માર્કના, 1-1 માર્કનો એક છે. જોડકા સામે સામે જ લખવાના છે મિત્રો. અ બ ક ડ એવું નથી લખવાનું. બીજો બ વિભાગમાં આપણે જોઈએ તો વિકલ્પો આપ્યા હશે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. આ વર્ષે તમને પેપર આસાન એ કર્યું, સરળ એ કર્યું કે એમાં કૌંસ આપ્યા હશે, કૌંસમાંથી તમે સાચો જવાબ લખવાનો છે. એ 4 ખાલી જગ્યા હશે, 4 વિકલ્પો એમાં સાચા લખવાના છે, ખાલી જગ્યા. કમાં મિત્રો 1 વાક્યમાં ઉત્તર આપો. એવા 2 પ્રશ્નો પૂછાશે, 1-1 માર્કના 2 પ્રશ્નો. 1 વાક્યમાં ઉત્તર આપો એનો મતલબ એવો કે એક અંદર એવો મુખ્ય મુદ્દો છે જે જવાબ રૂપે છે. તો 1 વાક્યમાં 1 મુદ્દો હોય, 2-3 વાક્યના ઉત્તરમાં 2-3 મુદ્દા હોય, તો મિત્રો 1 વાક્યના પ્રશ્નોમાં એનો ખાસ જવાબનો મુદ્દો આવી જવો જોઈએ. વિભાગ ડ. ડ એ મોટો પ્રશ્ન છે.
3-4 વાક્યમાં ઉત્તર આપો। એનો મતલબ કે એ ઉત્તરમાં 3-4 મુદ્દા છે મિત્રો। જે પ્રશ્ન હોય અને એના મુદ્દાસર એના મુદ્દા આવી જવા જોઈએ મિત્રો। તમે ગમે તેવું લાંબુ લખાણ લખો પણ માંગેલા ઉત્તરોના મુદ્દા ન આવે તો માર્ક્સ મળતા નથી। એ પણ 3માંથી કોઈ પણ 2 જ લખવાના છે મિત્રો। કોઈ પણ 2 જ લખવાના। જુઓ રાઉન્ડ કરું છું અને એટલા માટે 2-2ના 4 માર્ક છે। 2 માર્કનો એક પ્રશ્ન એટલે 2ના 4। વધારાનો કોઈ પ્રશ્ન લખતા નહીં, જેટલા માંગ્યા હોય એટલા જ લખવાના છે। છેલ્લો ઈ એ 8-10 વાક્યના ઉત્તરનો મોટો પ્રશ્ન છે મિત્રો। આપેલા પ્રશ્નોમાંથી 8-10 વાક્યમાં ઉત્તર લખો। એમાં પણ 3 પ્રશ્નો પૂછ્યા હોય એમાંથી 2 જ લખવાના છે મિત્રો, વધારાનું લખવાનું નથી। દરેકના 3 માર્ક એટલે 2 3 દુ 6 માર્કનો મોટો પ્રશ્ન છે। ફરીવાર મિત્રો, આ બી વિભાગ એટલે કે પદ્ય એટલે કવિતા, જોડકા, વિકલ્પોની ખાલી જગ્યા, 1 વાક્યના પ્રશ્ન, 3-4 વાક્યના પ્રશ્ન અને 8-10 વાક્યના પ્રશ્નો મિત્રો। વધારાનો પ્રશ્ન લખવાના નથી, જેટલા માંગ્યા હોય એટલા જ લખવાના। આગળ જોઈએ છે વિભાગ સી। વિભાગ સી એટલે વ્યાકરણ। વ્યાકરણ 20 માર્કનો હોય છે મિત્રો। એમાં પહેલું છે જોડણી। દરેકનો 1-1 માર્ક છે। 20 પ્રશ્નો છે, 1-1 માર્કના 20 પ્રશ્નો। જોડણી પૂછાય, સાચી જોડણી જણાવો। સંધિ, સંધિ છોડો જોડો એવું પણ પૂછાય। સમાસ ઓળખાવો, ત્રીજો પ્રશ્ન। ચોથો પ્રશ્ન છે કર્તરી અને કર્મણી વાક્ય રચનાના જોડકા સ્વરૂપે જોડો। જુઓ, જોડકાના સ્વરૂપે હોય, કર્તરીનું વાક્ય હોય તો એની સાથે જોડવાનું, કર્મણીનું વાક્ય હોય તો એની સાથે જોડવાનું। મિત્રો, કોઈ વાક્ય આપ્યો છે તો તમારે કર્તરી છે કર્મણી એ જોડવાનું છે। 5મો પ્રશ્ન છે અલંકારનો, અલંકાર ઓળખાવો। 6થો પ્રશ્ન પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય। જે આગળ લાગે છે એ પૂર્વ કહેવાય, પાછળ લાગે છે એ પર પ્રત્યય કહેવાય। તો શબ્દો આપેલા હશે તેમાંથી પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય એ તમારે ઓળખવાનો। 7મો સમાનાર્થી શબ્દ, સંજ્ઞા। 8મો પ્રશ્ન સંજ્ઞા ઓળખાવો। 9મો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। 10મો કહેવતનો અર્થ સમજાવો। 11મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ। આ બધા દરેક પાઠ કવિતાના નીચે વ્યાકરણના પ્રશ્નો આપેલા છે પાઠ્યપુસ્તકમાં, એ બધા તમે વારંવાર વાંચજો મિત્રો। 12મો પ્રશ્ન છે વિરોધી શબ્દ। 13મો પ્રશ્ન અર્થભેદ। અર્થભેદ એટલે એક જ શબ્દના 2 અર્થ થતા હોય, એમાં રસ્વઈ દીર્ઘઈ બદલાય તો અર્થ બદલાઈ જાય। દાખલા તરીકે પાણી, અણને દીર્ઘઈ અણી આવે, અણને દીર્ઘઈ અણી આવે પાણી તો જળ થાય, વોટર જળ। અને પાણી અણને રસ્વઈ અણી આવે તો હાથ થાય। એવી રીતે એટલે અર્થભેદ સમજાવવાનો। 14મું તરપડા શબ્દો। તરપડા શબ્દો એટલે ગામડાના દેશી શબ્દો, એનો શિષ્ટ રૂપ આપવાનું મિત્રો। શિષ્ટ રૂપ, શિષ્ટ એટલે કે આપણા પાઠ્યપુસ્તકના સુધરેલા ભાષાના શબ્દો લખવાના। તરપડા એટલે ગામડાને બોલીના, લોકબોલીના એ શબ્દોને આપણે સુધારેલી પાઠ્યપુસ્તકની શુદ્ધ ભાષામાં લખવાનો। દાખલા તરીકે આંખ્યું, આંખ્યું એટલે આંખ। નેણ, નેણ એટલે આંખો। દી, દી એટલે દિવસ। આવા સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના કેટલાક લોકબોલીના શબ્દો પ્રયોગ આવે છે, એને આપણે શિષ્ટ ભાષામાં, સુધરેલી ભાષામાં એનો અર્થ લખવાનો છે મિત્રો। વિશેષણ। 15મો પ્રશ્ન વિશેષણના પ્રકાર, વિશેષણ સમજાવવાનું, વાક્ય આપ્યું હોય તેમાંથી। 16મો ક્રિયા વિશેષણ। ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનારને ક્રિયા વિશેષણ કહેવાય। 17મું ધ્વનિ શ્રેણી મિત્રો। ધ્વનિ શ્રેણી તમે 9મામાં 8મામાં પણ ભણ્યા છો, તેમાંથી તમારે સ્વર અને વ્યંજન નોખા પાડવાના છે। ધ્વનિ શ્રેણીમાં સ્વર અને વ્યંજન કયા કયા સ્વર લાગ્યા છે એ તમે ભણ્યા છો, જોયું છે મિત્રો। 18મો પ્રશ્ન પ્રેરક અને ભાવે વાક્ય રચના। પ્રેરક એટલે પ્રેરણા આપનાર, ભાવે વાક્ય જેમાં ભાવ હોય, ઉર્મિ હોય, લાગણી હોય, તો પ્રેરક વાક્યનું ભાવે વાક્ય બનાવો અથવા ભાવે વાક્યનું પ્રેરક વાક્ય બનાવો, અથવા તો આ વાક્ય પ્રેરક છે કે ભાવેવાચક એમ પણ પૂછે તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે। 19 છંદ। છંદ ઓળખાવો। આપણા અક્ષર મેળના છંદો જોયા અને માત્રા મેળના છંદો પણ આપણે વિડીયો દ્વારા જોયા છે મિત્રો। તો
એ કાવ્ય પંક્તિ આપી હોય, ફક્ત એમાંથી છંદ ઓળખાવાનો છે કે આ શિખરણી છંદ છે, મંતાક્રાંતા છંદ છે કે હરિણી છે કે પછી માત્રાબેરમાં ડોહરો છે કે ચોપાઈ છે, એ છંદ ઓળખાવો. એ છંદનો બીજો પાછો 20મો પ્રશ્ન પૂછાય છે, છંદનું બંધારણ ઓળખાવો. ઉદાહરણ, બંધારણ ઓળખાવો. ઉદાહરણ એટલે કોઈ કાવ્ય પંક્તિ, ઉદાહરણ એટલે કોઈ કાવ્ય પંક્તિ, અને બંધારણ એટલે મસ જસ તત ગાગા મા તારા જ ભાન સલગા, મસ જસ તત ગાગા જસ જસ યલગા મર ભન ય એવા કોઈક છંદનું એ બંધારણ હોય, ગણ હોય મિત્રો, તો છંદમાં તમારે છંદ ઓળખાવાનો અને છંદનું બંધારણ, ઉદાહરણ, બંધારણ સમજાવવાનું છે મિત્રો. તો આ રીતે વિભાગ સી એટલે વ્યાકરણનો 20 માર્કનો હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ છે ડી. પ્રશ્ન ડીમાં અર્થગ્રહણ આવે. અર્થગ્રહણ એટલે લેખન સજ્જતા. સૌથી વધારે માર્કનો પ્રશ્ન આસાનીથી વિદ્યાર્થીઓ લખી શકે વૈચારિક રીતે એ ડી પ્રશ્ન. ક્યારે પણ ડી પ્રશ્ન છોડવાનો નહીં મિત્રો. પહેલો પ્રશ્ન પૂછાય છે, પહેલો પ્રશ્ન અ પૂછાય છે, એમાં અર્થ વિસ્તાર, અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર પણ કહેવાય. એમાં કાવ્ય પંક્તિ આપી હોય, એ કાવ્ય પંક્તિને 15 વાક્યમાં તમારે એનો અર્થ સમજાવવાનો લંબાણપૂર્વક, એને અર્થ વિસ્તાર કહેવાય છે. અર્થ વિસ્તારને વિચાર વિસ્તાર પણ કહેવાય છે મિત્રો. એ અગાઉ તમે 8મા 9મામાં પણ ભણ્યા છો, 10મામાં પણ તમને કરાવ્યું છે. અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર, કોઈ કાવ્ય પંક્તિ અથવા કોઈક એવી સુવાક્ય આપ્યું હોય તેનું તમારે લંબાણપૂર્વક 15 વાક્યમાં એને સમજાવવાનું છે. 4 માર્કનું છે. બમાં પૂછાય છે નિબંધ, અહેવાલ પૂછાય છે, સોરી અહેવાલ. જે ઘટના બની ગઈ છે એના ઉપરથી અહેવાલ. તમારી શાળામાં તમે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 15મી ઓગસ્ટ ઉજવણી કરી હોય, કે શાળામાં તમે વૃક્ષારોપણ કર્યું હોય, અથવા કોઈક પૂરગ્રસ્તનો કોઈ વિસ્તારની મુલાકાત લીધી હોય, કે પછી સ્વચ્છતા અભિયાન કર્યું હોય, કોઈ પણ ઘટના બની ગયો હોય, એ ઘટના તમારે ભૂતકાળના કાળમાં લખવાનું છે. અને એ અહેવાલ, એ રિપોર્ટ તમારે લખવાનો છે મિત્રો. એ આવે છે 4 માર્ક. અહેવાલ 100 શબ્દોમાં લખવાનો, એટલે ઓછામાં ઓછું પોણા ભાગનું પાનું ભરાવવું જોઈએ. ક પ્રશ્ન આવે છે ગદ્યખંડને સંક્ષેપ. મિત્રો એટલું યાદ રાખો, સંક્ષેપ એટલે ટૂંકામાં ટૂંકું. એના 3જા ભાગનું સંક્ષેપ કરવાનું. 3જા ભાગનું 1/3 જેટલો ફકરો, જેટલી લીટી આપવું હોય એને 3જો ભાગ, એટલે 3 લીટીની 1 લીટી બને. એવી રીતે 12 લીટી હોય તો 4×12 4 લીટી બને. સંક્ષિપ્ત એટલે આપેલો ગદ્યખંડના ફકરાનું તમારે શોર્ટઅપ કરવાનું, ટૂંકમાં લખવાનું છે. જેટલું ટૂંકાણ કરશો એના વિચાર આવી જશે તો પૂરા માર્ક મળશે. બેઠું લખશો અને વધારે લંબાણ કરશો તો માર્ક કપાઈ જાય છે મિત્રો. 4 માર્કનો પ્રશ્ન છે સંક્ષિપ્ત. સંક્ષિપ્ત એટલે શોર્ટ કરવાનું, 3જા ભાગનું સંક્ષિપ્ત કરવાનું. અને ડ પ્રશ્ન આવે છે મિત્રો નિબંધ. મૌલિકતાથી આમાં લખવાનું હોય છે. એમાં તમારે 3માંથી એક જ નિબંધ લખવાનો છે, કોઈ વધારાનો નિબંધ લખવાનો નથી. સમય નહીં બગાડતા. 8 માર્કનો નિબંધ પૂછાય છે મિત્રો. અત્યારની પરિસ્થિતિને અનુરૂપ સ્વચ્છતા અભિયાન, કોવિડ-19ની મહામારી વિશે, કોવિડ-19માં તમે લીધેલી કાળજી વિશે, અથવા પર્યાવરણ વિશે, અથવા અતિવૃષ્ટિ વિશે, ઉનાળાનો વર્ણના નિબંધો કોઈ પણ મૌલિક રીતે પૂછી શકાય. સ્ત્રી વિશે, સ્ત્રી શક્તિ વિશે પૂછાય, દીકરી વિશે પૂછાય, પ્રવાસના નિબંધો પૂછાય. આ રીતે અનેક પ્રકારના મૌલિકતાથી નિબંધો, કેટલાક પાઠ આધારિત પણ નિબંધો હોય છે મિત્રો. તો અહીંયા મેં તમને આ પેપરનું માળખું સમજાવ્યું. ફરીવાર પહેલો અ વિભાગ એટલે ગદ્ય પાઠના સવાલ જવાબ, વિભાગ બી એટલે પદ્ય કાવ્યના સવાલ જવાબ, સી એટલે વ્યાકરણ 20 માર્કનું વ્યાકરણ આવે, વિભાગ ડી એટલે અર્થગ્રહણ જેમાં અર્થ વિસ્તાર, અહેવાલ, સંક્ષેપ અને નિબંધ પૂછાય. મિત્રો હું આશા રાખું છું તમને
આ નવા વર્ષનું 2020-21ની બોર્ડની પરીક્ષાનું ગુજરાતીનું પેપરનું માળખું પેપર સ્ટાઇલ સમજાયું હશે. આ બરાબર તમે એને આત્મસાત કરી લેજો. પાછલા વર્ષો કરતાં આ વર્ષે કેટલાક પ્રકરણો સરકારે બાદ કર્યા છે અને પેપર પણ થોડુંક સહેલું કર્યું છે. તો આ વર્ષે વધુમાં વધુ મહેનત કરી વધુમાં વધુ માર્ક્સ લાવો એવી મારી શુભકામના. થેન્ક યુ વેરી મચ. આભાર.